વૃંદાવનમાં ઉદ્ઘાટનના દિવસે સળગી હોટલ, ભીષણ આગમાં 40 લોકો ફસાયા, ક્રેનથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. હરિદ્વાર ઋષિકેશના મંદિરોમાં ફાટેલી જીન્સ સ્કર્ટમાં એન્ટ્રી નહીં, ડ્રેસ કોડના પોસ્ટર લાગ્યા. T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝની સતત બીજી જીત, ઇંગ્લેન્ડ 30 રનથી હાર્યું. ગુડાકેશ મોતીએ 3 વિકેટ ઝડપી. બારડોલીમાં આવેલી રત્નકળશ એપાર્ટમેન્ટમાં આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ. 80 વર્ષીય વૃદ્ધ ગેલેરીમાંથી નીચે કૂદી પડતા ઈજાના કારણે મોત. સુરત જિલ્લા LCBની મોટી કાર્યવાહી, 1063 કિલોથી વધુ પોસ્ટ ડોડા સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા. સુરતના ઈચ્છાપોર ક્રિપ્કો કંપનીમાં કર્મચારીનું કરંટ લાગતા મોત. મૃતક યુવકના પરિવારના ક્રિપ્કો કંપની પર ગંભીર આક્ષેપ. સુરતમાં ફરી એકવાર રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો. સુરતના ઉન વિસ્તારમાં સોસાયટીના ગેટ પર રમી રહેલી 2 વર્ષીય બાળકી પર કર્યો હુમલો. મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથમાં મહોત્સવ, તૈયારીઓને આખરી ઓપ અપાયો. મહાશિવરાત્રી પૂર્વે સોમનાથ મંદિર ખાતે વહીવટી તંત્ર સજ્જ, જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર સિંહોના અકસ્માત બાદ સુરક્ષા વધારવા વન વિભાગની કવાયત.